વડોદરા 24 હર્સ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। ચિરાગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના 3 અલગ-અલગ સેન્ટરો ખાતે અંદાજિત 100 જેટલા બાળકોને ધાણી, ચણા, ખજૂર, પિચકારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચિરાગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના 3 અલગ-અલગ સેન્ટરો ખાતે અંદાજિત 100 જેટલા બાળકોને ધાણી, ચણા, ખજૂર, પિચકારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। રંગોત્સવના પર્વ બુરાઈ પર અચ્છાઈની જીતનો પર્વ એટલે હોળી ધૂળેટી, જેને અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉંમરના લોકો ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરતા હોય છે। રંગોનું માનવીના જીવનમાં ખૂબ મહત્વ છે, ત્યારે આવા રંગોત્સવના પર્વમાં જરૂરિયાતમંદ પરિવારના નાના બાળકોના જીવનમાં પણ ખુશીઓનો રંગોની લાગણી કરવામાં આવે તે ઉદ્દેશ્યથી છેલ્લા 4 વર્ષોથી ચિરાગ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે શહેરના 3 વિવિધ સેન્ટરો જેમાં ખોડિયારનગર, વારસિયા, ગુરુદ્વારા સેન્ટર પર અંદાજે 100 જેટલા બાળકોને ધાણી, ચણા, ખજૂર, અબીલ ગુલાલ તથા પિચકારીઓ આપીને હર્બલ ગુલાલ તથા પિચકારીઓ આપીને બાળકો સાથે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આજે હું મારું જે ચિરાગ એજ્યુકેશન સેન્ટર ટ્રસ્ટ છે એમાં મેં આજે મારા એક સેન્ટર ગુરુદ્વારા સેન્ટર પર આજે મેં હોળી સેલિબ્રેશન કરાયું છે અને આજ રોજ મેં ખોડિયારનગર પણ અને વારસિયા પર મેં આજે હોળી સેલિબ્રેશન જ કરાવ્યું છે અને એ લોકોને મેં ધાણી, ખજૂર, પિચકારી અને કલરથી એ લોકોને આજે બધું વિતરણ કર્યું છે અને એ લોકો સાથે મેં આજે હોળી રમી છું। આ કેટલા વર્ષોથી કરો છો? હું આ મારું છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યું છે। કેટલા બાળકોને આજે આપવામાં? આજે મેં અહીંયા તો મારા 30 છોકરા અહીંયા છે અને આમ તો મારે ટોટલ 3 સેન્ટરના થઈને 100 છોકરાઓને મેં હોલિબ્રેશન કરાયું છે અને બધાને આ જ વિતરણ કર્યું છે કે ગુલાલ, એમને ગુલાલ આપ્યો છે, ધાણી આપી છે, ખજૂર આપી છે અને પિચકારીથી એ લોકોને હોલી સેલિબ્રેશન મેં કરાવ્યું છે। અમે હોલી સેલિબ્રેશન કરી રહ્યા છે અને ચિરાગ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે લોકો પોતાનામાં 3 સેન્ટર ચાલુ કરેલા છે। 3 સેન્ટર પર આજે અમે લોકોએ હોલી સેલિબ્રેશન કર્યું છે છોકરાઓ સાથે હોળી રમીને ગુલાલ સાથે, અને એમને સારો એવો એ પણ આપ્યો છે કે ભાઈ ગુલાલથી રમવાનું, કોઈક બીજા એનાથી નહીં રમવાનું, કલર વલર હાથે, અને બોટલ કલર તો બિલકુલ યુઝ નહીં કરવાનો, કેમિકલ એમાં વધારે આવે છે, એ રીતની સમજણ પણ આપી છે। અને એની સાથે સાથે અમે લોકોએ આજે છોકરાઓને ખજૂર, ધાણી, પિચકારી અને ગુલાલ એ બધું આપીને એક એમને સમજણ પણ એવી આપી છે। અને 3 સેન્ટરમાં અમારા ટોટલ, અને અમે લોકોએ જ્યારે સ્થાપના કરી તો અમે ગુરુદ્વારા સેન્ટરથી અમે સ્થાપના કરેલી અને ચાલુ કર્યું, ત્યાર પછી અમે લોકોએ ટોટલ 2 અમારા અલગથી સેન્ટર ખોલેલા છે, જે ખોડિયારનગરમાં એક છે અને બીજું વારસિયામાં છે, અને 3 સેન્ટરમાં આજે અમે લોકોએ સેલિબ્રેશન કરેલ છે।